નમસ્કાર. લાસ્ટમાં કોષ્ઠાંતરી સમુદાય વિશે આપણે જોયું. ત્યાર પછીનો સમુદાય છે કંકતધરા, જેની આકૃતિ 4.8. એમાં કંકતધરાનું એક પ્રાણી આપણને બતાવેલું છે. એ કોઈ ઓલી મેળામાં આપણે ઓલી દડી લઈ આમ બે આંગળામાં રબર એનું વીંટીને આમ ફેરવીને, બરાબર, એ નથી. એ પ્રાણી છે જેનું નામ છે પ્લ્યુરોબ્રેકિયા. ફર્સ્ટ ટાઈમ આ પ્રાણીને આપણે જોઈએ તો એવું લાગે નહીં કે આ પ્રાણી છે, બરોબર. અગાઉ સુધી એવું જ લાગશે આપણને. એમાં ટેક્સ્ટબુકની અંદર જે કલર આપેલો છે, હકીકતમાં એવો કલર એ પ્રાણીનો હોતો નથી. કલરલેસ હોય છે, વ્હાઇટ જ લાગે, એકદમ પારદર્શક હશે. તો એ કંકતધરા સમુદાયના જે કંઈ લક્ષણો છે એના વિશે આપણે વાત કરીએ તો આ જે કંકતધારી પ્રાણીઓ છે એ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે. ના સામાન્ય નામ શું છે? સમુદ્ર અખરોટ કે કંકત જેલી. કંકત શબ્દ વાપર્યો છે કંકતધરા એટલે કે કંકતધારી, પણ એ કંકત એટલે તકતી પટ્ટીની વાત છે. એની આગળ આપણે ચર્ચા કરી. તો એના સામાન્ય નામ છે સમુદ્ર અખરોટ, જે આપણે અખરોટ આવે ખાવા, આ કંઈક એવું જ લાગે એટલે એનું નામ સમુદ્ર અખરોટ રાખ્યું, અથવા તો કંકત જેલી. આ એમના સામાન્ય નામ છે. જે સંપૂર્ણ દરિયે એટલે કે ખારા પાણીમાં જ જોવા મળે અને સાથે સાથે અર્ય સમમિતિ છે. સંપૂર્ણ દરિયાઈ એટલે નદીમાં ક્યાંય તમને જોવા નહીં મળે, અથવા તો મીઠા પાણીમાં ક્યાંય પણ જોવા ન મળે. નદી, સરોવર, તળાવમાં ન હોય, ક્યાં જોવા મળે? દરિયામાં જ. એટલે સંપૂર્ણ દરિયાઈ. એની સમમિતિ કેવી છે? અર્ય સમમિતિ. અર્ય સમમિતિ હોય એટલે આપણે જાણીએ છીએ કે ત્રિજ્યાવર્તી રીતે જો ધરી પસાર કરવામાં તો અર્ય સમમિતિના કારણે એની અંદર ત્રિજ્યાવર્તી ધરી પસાર કરવાથી બે અથવા બે કરતાં વધારે સરખા ભાગો છે પ્રાપ્ત થતા હોય છે. અથવા તો કોઈ પણ એંગલથી એક જ ધરી પસાર કરીએ તો પણ બે સરખા ભાગો થતા હોય છે. એને કહેવાય અર્ય સમમિતિ. સાથે સાથે ગર્ભસ્તરનું આયોજન છે દ્વિગર્ભસ્તરીય છે. દ્વિગર્ભસ્તરીય. અને આયોજનના સ્તરમાં પેશિસ્તરીય આયોજન છે. અને પેશિસ્તરીય આયોજન. આ લાઈન બધામાં આવવાની છે, એટલે સેમ ટુ સેમ આ લાઈન નહીં, એટલે ટૂંકમાં બધું લાગુ પડશે કે સમમિતિ કેવી છે, ગર્ભસ્તરનું આયોજન કેવું છે, આયોજનનું સ્તર કેવું છે, કોષસ્તરીય છે, પેશિસ્તરીય છે, અંગસ્તરીય છે, અંગતંત્ર સ્તરીય છે. ત્યારે મેં કીધું હતું એટલે આ જે બાબતો છે એ બધા સમુદાયોમાં આપણે ભણશું. તો અર્ય સમમિતિ, દ્વિગર્ભસ્તરીય અને પેશિસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. શરીર એ પક્ષમોની કંકત તકતીઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે. પક્ષમોની કંકત. હવે આકૃતિ જે તમે જોવો છો તો આકૃતિમાં તમને બહાર જેમ ફૂટબોલ વાળા પટ્ટા હોય એવા પટ્ટા બતાવ્યા છે. એ ગણો જોઈએ, 8 પટ્ટાઓ દેખાશે. તે 8 પટ્ટાઓ છે પક્ષમોની એવી કંકત તકતીઓ ધરાવે છે. કંકત તકતીઓ, પક્ષમોની કંકત તકતીઓ બાહ્ય કેટલી હોય? 8 હરોળ. એવી 8 છે કંકત તકતીઓ છે કે જેની ઉપર સૂક્ષ્મ પક્ષમો આવેલા હોય છે. આ પક્ષમો ધરાવતી કંકત તકતીઓની મદદથી એ હલનચલન અને પ્રચલનમાં એને મદદરૂપ થતી હોય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પક્ષમોના હલનચલન દ્વારા
જઈ શકે છે, પોતાનું સ્થાન બદલી શકે છે. પાચન છે બંને પ્રકારનું છે, બહિર્કોષીય અને અંતઃકોષીય. એ પણ આપણે સમજી લીધું. પાચન બંને પ્રકારનું, બહિર્કોષીય અને અંતઃકોષીય. બહિર્કોષીય એટલે કોષની બહાર કોઈ આંતર અવકાશની અંદર છે પાચન થતું હોય, અને અંતઃકોષીય એટલે કે ખોરાકના કણને કોષની અંદર લઈ અને ત્યાર પછી કોષની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાઓથી પાચન થતું હોય. એટલે બંને પ્રકારનું પાચન છે જોવા મળે છે. હવેનું જે લક્ષણ છે એ ખાસ છે, જે આ સમુદાયનું એક આગવું લક્ષણ છે, જૈવિક પ્રદીપ્યતા. જૈવિક પ્રદીપ્યતા એટલે કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ. તમને કદાચ યાદ હોય અથવા પિક્ચરો કે વાર્તાઓમાં જોયું હોય, અક્ષય કુમારનું જોકર પિક્ચર તમે જોયું હોય, તો જ્યારે આ લાઇટનું સંશોધન નહોતું થયું ત્યારે આપણા પૂર્વજો જે ઓલી ફાનસ ને એવું બધું વાપરતા, પણ અમુક પ્રકારની એવી જીવાતો કે જે રાતના સમયે એકદમ ચમકતી હોય છે, લાઇટિંગ જેવી, આવા જીવડાઓને પકડી અને અંજવાળું એ ફેલાવતા અને એ રીતે એ પ્રકાશ મેળવતા. આ જે સજીવો છે એટલે આનો ઉપયોગ ના કરતા, પણ આ સજીવોની અંદર એવો એક ગુણ છે જૈવિક પ્રદીપ્યતાનો, એટલે કે એની અંદર અમુક એવા કોષો છે કે જે એવું લાઇટિંગ પેદા કરે છે. એટલે દરિયાની અંદર રાત્રિ દરમિયાન જો આ પ્રાણી આપણને જોવા મળે તો એકદમ ચમકતું આપણને દેખાશે, એની અંદર એ પ્રકાશ ફેલાતો હોય છે. એવા વિશિષ્ટ કોષો એની અંદર હાજર હોય છે. એટલા માટે એમાં આકૃતિમાં તમે જુઓ તો અંદરના ભાગે જે તમને એક આમ પક્ષી ઉડતું હોય એવા આકારની જે રચના દેખાય છે, એ એનો જે ભાગ છે એ લાઇટિંગ વાળો ભાગ હોય છે, એમાંથી આમ પ્રકાશ ફેલાતો હોય છે. બાકીનો જે ઉપરનો રાઉન્ડ ભાગ છે એ પારદર્શક હોય છે એકદમ. એ કંકતધરોમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે. આ જે લક્ષણ છે બરાબર, જે ખાસ બધા પ્રાણીઓમાં જોવા નથી મળતું, પણ આ કંકતધરાનું એક આગવું લક્ષણ છે જૈવિક પ્રદીપ્યતા, એટલે કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ. એ પ્રકાશિત હોય છે, લિંગભેદ નથી અને ફક્ત લિંગી પ્રજનન કરે છે. લિંગભેદ નથી તો એનો મતલબ એવો કે મેલ અને ફિમેલ પ્રાણીઓ અલગ અલગ નથી. એક જ પ્રાણીની અંદર નરજન્યુ અને માદાજન્યુનું સર્જન થતું હોય છે અને ફક્ત લિંગી પ્રજનન જ દર્શાવે છે. ફક્ત લિંગી પ્રજનન એટલે કે નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી જ નવા સજીવનું સર્જન થતું હોય છે. બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ છે. બાહ્ય ફલન, ફલનના પણ બે પ્રકાર હોય, અંતઃફલન અને બાહ્ય ફલન. ફલન કોને કહેવાય? તો નરજન્યુ પ્લસ માદાજન્યુ. નરજન્યુ તરીકે આપણે શુક્રકોષ અને માદાજન્યુ તરીકે અંડકોષ, આ બંનેનું જોડાણ થાય એ ક્રિયાને શું કહેવાય? ફલન. અને ફલનના પરિણામે શું બને? ફલિતાંડ. અને ફલિતાંડમાંથી શું બને? ગર્ભ. અને ગર્ભમાંથી શું બને? સજીવ. તો આ નરજન્યુ અને માદાજન્યુના જોડાણની જે ક્રિયા છે એને ફલન કહેવાય. તો એ ફલન બે પ્રકારનું હોય, બાહ્ય ફલન અથવા અંતઃફલન. અંતઃફલન કોને કહેવાય? તો સજીવ શરીરની અંદર જ જો આ બંનેનું જોડાણ થતું હોય, ખાસ કરીને માદા સજીવ શરીરની અંદર, તો એને અંતઃફલન કહેવાય. પરંતુ જો આ બંને જન્યુનું જોડાણ સજીવ શરીરની બહાર કોઈ માધ્યમમાં થતું એટલે કે પાણીમાં, તો આ સજીવ સંપૂર્ણ કેવું છે? દરિયે જલજ છે, ખારા પાણી. તો આ પ્રાણીમાંથી નરજન્યુ અને માદાજન્યુ પાણીમાં મુક્ત થતા હોય
અને કુદરતી સંભાવનાઓ આધારે બંનેનું જોડાણ થતું. તો શરીરની બહાર જો જોડાણ થાય નરજન્ય અને માદાજન્ય તો એને કહેવાય બાહ્ય ફલન. એટલે અહીં છે એ બાહ્ય ફલન છે. પછી ફલનને અંતે ફલિતાંડ જે બને, ફલિતાંડમાંથી જે ગર્ભ બને, ગર્ભમાંથી જે સજીવ બને, તો આ જે વિકાસ છે ફલિતાંડમાંથી સજીવ બનવાનો, એ વિકાસ કેવો છે? પરોક્ષ વિકાસ. પરોક્ષ એટલે કે ડિંભીય અવસ્થાઓમાંથી એ પસાર થતો હોય છે. ડાયરેક્ટ જન્મ લેનાર જે સજીવ હશે સીધું પુખ્ત જેવું દેખાય નહીં, પણ અલગ આકારનું અને અલગ રચનાવાળું હોય. પછી ધીમે ધીમે એમાં બદલાવ આવતા જાય અને પછી એ એમના પિતૃ જેવું દેખાતું હોય છે. એના ઉદાહરણોમાં જે એક આકૃતિ આપેલી છે એ પ્લુરોબ્રેકિયા અને બીજું ઉદાહરણ છે ટીનોપ્લેના. તો આ વાત થઈ કંકતધરા સમુદાયની. ત્યાર પછીનો સમુદાય છે પૃથુકૃમિ. એની આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો વાત કરીએ સમુદાય પૃથુકૃમિ. એની આકૃતિ 4.9. એમાં બે પૃથુકૃમિ પ્રાણીઓ આપણને બતાવ્યા છે. એમાં પહેલું છે એનું નામ છે પટ્ટીકૃમિ અને બીજું છે એ યકૃતકૃમિ. વાત કરીએ તો તેઓ પૃષ્ઠવક્ષીય ચપટોદેહ, પૃષ્ઠવક્ષીય ચપટોદેહ ધરાવતા પ્રાણીઓ છે, એટલા માટે તેને ચપટા કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પૃષ્ઠવક્ષીય એટલે તો આ મારી હથેળી છે એ પ્રાણી છે એવું સમજો. તો આ ભાગ છે પૃષ્ઠ, નીચેનો ભાગ છે વક્ષ. તો આ પૃષ્ઠવક્ષીય એનો દેહ કેવો કીધો? ચપટો. એટલે આપણી જે સ્કેલ હોય બરાબર, તો આ સ્કેલ છે, આ એનો પૃષ્ઠ ભાગ, આ એનો વક્ષ ભાગ. તો એકદમ કેવું છે? આમ દબાયેલું, એટલે કે ચપટો ભાગ છે. ડસ્ટર હોય તો આ પૃષ્ઠ ભાગ અને વક્ષ ભાગ છે, પણ આ ઘણું બધું જાડું છે. તો ઘણું બધું જાડું છે તો એ ફૂલાયેલો ભાગ કહેવાય. આની સાપેક્ષમાં આ એકદમ ચપટું કહેવાય. તો આ જે સ્કેલ છે એ સ્કેલ જેવું ટૂંકમાં એનું શરીર હોય, એકદમ ચપટું. એટલે પૃષ્ઠ અને વક્ષ ભાગ આમ દબાયેલો છે. તો એ ચપટો દેહ ધરાવે છે, એટલા માટે તેને ચપટા કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે પૃષ્ઠવક્ષીય દેહ છે ચપટો હોવાથી તેમને ચપટા કૃમિ અથવા ઇંગ્લિશમાં કહીએ તો ફ્લેટ વર્મ્સ તરીકે પણ ઓળખવામાં આવે. તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓ જોવા મળતા અંતઃપરોપજીવી છે. મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓ જોવા મળતા અંતઃપરોપજીવી. પરોપજીવીઓ મુખ્યત્વે બે પ્રકારના હોય. પરોપજીવી સજીવ કોને કહેવાય? કે જે પોષણ માટે બીજા ઉપર આધાર રાખતા હોય, એના પરોપજીવી કહેવાય. એ પરોપજીવીઓ છે એ કોઈ અન્ય પ્રાણી ઉપર કે અન્ય સજીવ ઉપર આધાર રાખતા હોય છે પોતાનું જીવન ટકાવવા માટે. પણ એ બે પ્રકારના, બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી. એટલે કે જે પ્રાણી અન્ય પ્રાણીના શરીરની બહાર અથવા એના બહારના ભાગને ચોટી અને એની સાથે રહેતા હોય તો એને બાહ્ય પરોપજીવી કહેવાય. પણ જો કોઈ સજીવ અન્ય સજીવના શરીરની અંદર રહેતો અને પોષણ મેળવતો હોય તો એને અંતઃપરોપજીવી કહેવાય. તો આ જે સજીવો છે કેવા છે? અંતઃપરોપજીવી છે. મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓ, એટલે કે આપણા શરીરની અંદર પણ આ સજીવો રહેતા જોવા મળે છે. એનું જે બીજું ઉદાહરણ છે યકૃતકૃમિ, જે આકૃતિ બતાવી, એ મનુષ્યના યકૃતની અંદર રહેતું જોવા મળે, એટલે તેનું નામ યકૃતકૃમિ રાખ્યું છે. તો કોઈ શરીરની અંદર રહી, યજમાન શરીરની અંદર રહી
પોષણ મેળવતા હોય તો એ બધા અંતઃપરોપજીવીઓ કહેવાય. તો આ પ્રાણીઓ મનુષ્યની અંદર પણ રહીને પોતાનું જીવન ગુજારે છે અથવા તો બીજા અન્ય પ્રાણીઓની અંદર પણ જોવા મળે છે. ચપટા કૃમિઓ છે દ્વિપાર્શ્વ સમમિતિ ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વ સમમિતિ ત્રિગર્ભસ્તરીય. દ્વિપાર્શ્વ સમમિતિ છે એટલે શરીરની મધ્ય અક્ષમાંથી કોઈ ધરી પસાર કરીએ તો ડાબો અને જમણો એવા બે સરખા ભાગો છે એ પ્રાણી શરીરના પડતા હોય. આકૃતિમાં તમે જોઈ શકો યકૃત કૃમિ છે તેને એકદમ વચ્ચેથી તમે આમ ધરી પસાર કરશો તો ડાબો અને જમણો તો આ બે સરખા ભાગ પડશે. એ નંબર છે પટ્ટી કૃમિ, એ એકદમ પટ્ટી જેવું હોય એટલે આમ ગૂંચળાવાળું કેટલું બતાવ્યું છે લાંબુ. તો એને પણ મધ્ય અક્ષમાં ધરી પસાર કરશો તો બે સરખા ભાગ મળશે ડાબો અને જમણો એટલે એ કેવી સમમિતિ થઈ? દ્વિપાર્શ્વ સમમિતિ. આયોજન ગર્ભસ્તરીય આયોજન કેવું છે? ત્રિગર્ભસ્તરીય. એટલે આ પ્રાણીઓના ગર્ભ છે કોષોના કેટલા સ્તર ધરાવતું હોય? 3 સ્તર. સૌથી અંદરનું અંતઃગર્ભ સ્તર, મધ્યનું મધ્ય ગર્ભ સ્તર અને બહારનું સૌથી બહારનું બાહ્ય ગર્ભ સ્તર. ત્રણેય ગર્ભ સ્તર એક પછી એક જ હશે, વચ્ચે ક્યાંય અવકાશ કે વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર અહીં હોતું નથી. એ કેમાં જોવા મળે? દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ. અદેહ કોષ્ઠી અને અંગ સ્તરીય. હવે અહીંયા દેહ કોષ્ઠ પણ આવશે પણ આ કેવા છે? અદેહ કોષ્ઠ. એટલે શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચે કોઈ પણ જાતનો અવકાશ હોતો નથી કારણ કે એનું શરીર જ કેવું છે? ચપટો દેહ છે, એકદમ ફૂલાયેલા હોય તો કંઈક અંદર અવકાશ હોય પણ એકદમ પટ્ટી જેવા છે, ચપટા છે. એનું શરીર કંઈ ફૂલાયેલું તો છે નહીં એટલે અંદર કોઈ એવો અવકાશ હોતો નથી. એટલે અદેહ કોષ્ઠી અને અંગ સ્તરીય આયોજન. જોજો અત્યાર સુધી ઓલા બેમાં આપણે પેશી સ્તરીય આયોજન, સચ્છિદ્રમાં આપણે કોષ સ્તરીય આયોજન કીધું, પછી કોષ્ઠાંતરી અને કંકતધરામાં પેશી સ્તરીય આયોજન. હવે આવ્યું અંગ સ્તરીય આયોજન એટલે કે અહીં પેશીઓ જોડાય અને કોઈ અંગોનું નિર્માણ થતું હશે પરંતુ અંગો જોડાય અને અંગતંત્ર બનેલું હોતું નથી. માત્ર કેવું? અંગ સ્તરીય આયોજન. એટલે આની અંદર કોષ સ્તરીય પેશી સ્તરીય તો છુપાયેલું છે તો જ અંગ સ્તરીય આયોજન સુધી એ પહોંચ્યા હોય, પેશીઓ હશે તો જ. અને એમસીક્યુ માટે પણ યાદ રાખવું કે સૌપ્રથમ અંગ સ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો? તેનો જવાબ આવે પૃથુકૃમિ. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂસકો આવેલા છે. જ્યારે કોઈ પ્રાણી શરીરની અંદર રહી અને જીવન ગુજારતા હોય કે પરોપજીવી સ્વરૂપ તો ત્યારે એની અંદર અંકુશો અને ચૂસકો આવેલા હોય. આ બે રચના તમે જે એ નંબરની પટ્ટી કૃમિની આકૃતિ છે એના મુખનો ભાગ તમે જુઓ ને તો આવો હોય. આપણે એને હાઇલાઇટ કરીએ મુખના ભાગને. પછી આ ટૂંકમાં પટ્ટી વાળો ભાગ બધો. એનો જે તમે ટૂંકમાં શરૂઆતનો જે છેડો આપ્યો છે ને એકદમ પાતળો, અહીંયા ટોચ ભાગે તમે થોડુંક આમ આંખો પોળી કરીને જો તો અહીંયા આપણે હાઇલાઇટ કરીએ ભાગ તો આવો કંઈક દેખાય. 3D માં હરખું આપણે ન બતાવી શકીએ. અંકુશો એટલે આમ આકડીયા જેવી રચના. તેનો જે મુખનો ભાગ હોય આ મુખનો ભાગ છે એની ફરતે એવા અંકુશ એટલે કે આમ હુક જેવી રચના હોય. એ હુક શું કામ એવી રચના આવે? તો જેની મદદથી એ જે પ્રાણીની અંદર પરોપજીવન ગુજારે છે
એના શરીરના અંગો સાથે ચોંટી શકે, એટલે એવા અંકુશોની રચના હોય, હૂકની રચના હોય. અને ચૂસકો એટલે એવું ચૂસક પ્રકારનું એનું મુખ હોય. આ જે પટ્ટીકૃમિ જે છે એમાં બે રચના તમને જોવા મળે, હુકય હોય અને ચૂસકય હોય. અને જે તમને યકૃત કૃમિ આપ્યું છે તો એમાં જે આવો આકાર તમને બતાવ્યો છે તો એમાં અહીં જુઓ ડાર્ક એક તમને આમ રાઉન્ડ આપ્યું છે, એ ચૂસક છે એ રચના. એટલે કે એવું આમ સીધું ચોટી જાય એવું એવા પ્રકારનું એનું મુખ હોય, ચૂસક પ્રકાર. એટલે એ ડાયરેક્ટ ત્યાં કોઈ પરોપજીવી જે સજીવો હશે કે જે પ્રાણીની અંદર રહે છે એના શરીર સાથે ચોંટી જતું હોય. એટલે ટૂંકમાં એનો આધાર સાથે ચોંટવા માટે આ બંને રચનાઓ આવેલી હોય છે, અંકુશો અને ચૂસકો. તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. પછી આ હૂકની મદદથી આમ ચોટેલા હોય પછી યજમાન શરીરમાંથી એ સીધું પોષણ મેળવવાનું શરૂ કરી દે. અમુક કહેવાય છે કે અહીંયા આ ચોક છે એ માની લો કે કોઈ પૃથુકૃમિ છે, એ આમ ચોંટી જાય બહારની રીતે અથવા એવી રીતના શરીરની અંદર અંતઃપરોપજીવી છે અંદર ચોંટી જાય, પછી એની શરીર સપાટીના કોષો ડાયરેક્ટ યજમાનના શરીર સપાટીમાંથી પોષણ મેળવવાનું શરૂ કરી દેતા હોય છે. જ્યોત કોષો એટલે કે ફ્લેમ સેલ જેને કહેવાય, એનો આકાર છે જ્યોત જેવો હોય, એટલા માટે કોષોને જ્યોત કોષો તરીકે ઓળખવામાં આવે. એ કોઈ મીણબત્તી કે દીવો નથી. જ્યોત કોષ, એનું નામ જ્યોત કોષ એટલા માટે આપ્યું છે કે એનો આકાર ફ્લેમ જેવો હોય. તો આ જે જ્યોત કોષો છે એક એમનું ઉત્સર્ગ અંગ કેવું હોય તો કહી શકાય આ પ્રાણી. એટલે એમસીક્યુ માટે આપણે યાદ રાખશું કે પૃથુકૃમિ પ્રાણીઓમાં ઉત્સર્ગ અંગ તરીકે કઈ રચના આવેલી હોય છે, તેનો જવાબ આવે જ્યોત કોષો, ફ્લેમ સેલ. એનો આકાર જ્યોત જેવો હોય એટલા માટે એનું નામ જ્યોત કોષો રહ્યું. તો આ જ્યોત કોષો છે એ વિશિષ્ટીકરણ પામેલા કોષો છે, કારણ કે એનું કાર્ય છે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માં એ મદદરૂપ થાય છે. એટલે કે એના શરીરમાંના જે નકામા પદાર્થો હોય એ નકામા પદાર્થો આ જ્યોત કોષો દ્વારા છે એ શરીરની બહાર ત્યાગ કરવામાં આવતા હોય છે. જેમ આપણી અંદર મૂત્રપિંડ છે, કિડની, કે જે આપણું મુખ્ય ઉત્સર્ગ અંગ છે, એવી જ રીતના આ પ્રાણીઓની અંદર જ્યોત કોષો આવેલા હોય કે જે એના શરીરમાંથી નકામા તત્વોને બહાર નિકાલ કરાવતા હોય છે. સાથે સાથે આશ્રુતિ નિયમન, આશ્રુતિ શબ્દ પાણી સાથે સંકળાયેલો છે. એટલે કે પાણીની જે અવર જવર થતી હોય તો એમના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે પણ આ કોષો છે એ કાર્યરત રહેતા હોય છે. વધારે જો પાણી હોય તો નિકાલ કરી દેવામાં આવે, ઓછું પાણી હોય તો પાણીને મેળવી લેવામાં આવે. એ કામ પણ આ જ્યોત કોષો દ્વારા થતું હોય છે. લિંગ ભેદ નથી. લિંગ ભેદ ના હોય, બરાબર, આ શબ્દ ત્રીજી વખત આવ્યો. લિંગ ભેદ નથી એટલે એક જ પ્રાણીમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેનું સર્જન થતું હોય. મેલ કે ફિમેલ પ્રાણીઓ અલગ અલગ છે નહીં. અંતઃફલન, જે અગાઉ આપણે વાત થઈ, બાહ્ય ફલન અને અંતઃફલન. તો અહીંયા ફલન કેવું છે? અંતઃફલન એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ શરીરની અંદર થતું હોય છે. ઘણી ડિંભીય અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે. ડિંભીય અવસ્થાઓ એટલે કે જે બાળ પ્રાણી જન્મ લેશે કે ડાયરેક્ટ એમના પિતૃઓ જેવું દેખાતું હોય નહીં. પહેલા એનો આકાર કંઈક અલગ હોય, અલગ સ્વરૂપમાં હોય, પછી ધીમે ધીમે વિકાસ પામતું જાય અને એ એમના પિતૃ જેવું દેખાય. તો એવા ઘણા બધા લાર્વલ સ્ટેજમાંથી એ પસાર થતું હોય છે. તો વિકાસ કેવો ગણાય? પરોક્ષ વિકાસ, પરોક્ષ ગર્ભ વિકાસ. પ્રત્યક્ષ વિકાસ હોય તો સીધું જન્મ લેનાર પ્રાણી એના પિતૃ જેવું જ દેખાતું.
તો એ પ્રત્યક્ષ વિકાસ થયો કહેવાય. અને પરોક્ષ વિકાસ હોય તો એમાં ડિમ્ભીય અવસ્થાઓમાંથી એ પ્રાણી પસાર થતું. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. પ્લેનેરિયા જે પ્રાણી છે એમાં પુનઃસર્જન ક્ષમતા હોય છે. એટલે કે એ પ્રાણી શરીરના જો ટુકડાઓ થઈ જાય તો એ મરતું નથી, પણ દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગનું એ સર્જન કરે છે. આકૃતિ સાથે આપણે એને સમજીએ તો જે પ્લેનેરિયા પ્રાણી હોય એનો આકાર આવો હોય પ્લેનેરિયા પ્રાણી. હવે આ પ્રાણીમાં પુનઃસર્જન ક્ષમતા એટલે કે કોઈ કારણોસર માની લો કે પ્રાણીના 3 ભાગ થઈ ગયા, 1, 2 અને 3. આ 3 ટુકડા થઈ ગયા કોઈ દબાણને કારણે. તો હવે આ પહેલા નંબરનો જે ટુકડો છે એ બીજા અને ત્રીજા નંબરનું સર્જન કરે. બીજા નંબરનો ટુકડો પહેલા અને ત્રીજા ભાગનું સર્જન કરે. ત્રીજા નંબરનો ટુકડો એ બીજા અને પહેલા ભાગ. તો એના કારણે શું થશે? એકમાંથી નવા 3 પ્લેનેરિયા છે એ બની જતા હોય છે. આ એક અલિંગી પ્રજનનની પદ્ધતિ થઈ પુનઃસર્જન ક્ષમતા. આનો બેસ્ટ એક્ઝામ્પલ પુનઃસર્જન ક્ષમતાનું સમજવું હોય તો ગરોળી. આપણા ઘરમાં ક્યાંય ગરોળી દેખાય ને આપણે હાવેણી લઈને પાછળ દોડી હાવેણી મારી પણ હાથમાં ન આવે, પણ એની પૂંછડી કપાઈ અને ગરોળી ભાગી, પછી પૂંછડી થોડોક ટાઈમ ડગે, પછી પૂરું. પણ ઓલી ગરોળી બચી જાય. પૂંછડી કપાવાથી ગરોળી નથી મરી જાય, પણ એ જ ગરોળી 2-3 મહિના પછી પાછી દેખાય એટલે જોજો એમાં પાછળ નાનકડી એવી પૂંછડીનું સર્જન થયેલું જોવા મળશે. તો આ પણ એક પુનઃસર્જન ક્ષમતા. દરેક પ્રાણીમાં એવી નાના મોટી પુનઃસર્જન ક્ષમતા હોય, પણ આ પ્લેનેરિયા પ્રાણી એવું છે કે જેમાં ખૂબ ઊંચી પુનઃસર્જન ક્ષમતા છે. એવી રીતના ઓક્ટોપસ હોય તો એના 8 ઉપાંગ હોય, એમાંથી એક ઉપાંગ કપાઈ જાય તો એનાથી મરી ન જાય, પણ ભવિષ્યમાં એ એક ઉપાંગનું ફરીથી સર્જન કરશે. આપણે કોઈ કારણોસર હાડકામાં ક્રેક થઈ જાય તો પછી ક્રેક આજીવન ન રહે, પણ સારવાર કરીએ તો એ ક્રેક પાછું કમ્પ્લીટ થઈ જતો હોય, ત્યાં નવા કોષો આવી જતા હોય. તો આ પણ એક આપણી પુનઃસર્જન ક્ષમતા જ છે, પણ એ નહીવત છે. જ્યારે આવા પ્રાણીઓમાં એમના શરીરના ટુકડા થઈ જવાથી દરેક ટુકડો એમના ખૂટતા ભાગોનું એ સર્જન કરતા હોય છે. તો આવી રીતના કોઈ એક પ્લેનેરિયાના એક્ઝામ્પલ તરીકે આ 3 ટુકડા થઈ જાય તો પહેલો ટુકડાનો ખૂટતો ભાગ, બીજો અને ત્રીજો. એ પહેલો ટુકડો છે એ બીજા અને ત્રીજા ટુકડાનું નિર્માણ કરશે. બીજો ટુકડો છે એ પહેલા અને ત્રીજાનું નિર્માણ કરશે, અને ત્રીજો ટુકડો જે છે એ પહેલા અને બીજા ટુકડાનું નિર્માણ કરશે. એમ કરવાથી એક પ્લેનેરિયામાંથી નવા 3 પ્લેનેરિયાનું સર્જન થઈ જતું હોય છે. આ એક અલિંગી પ્રજનન પદ્ધતિ કેવી હોય તો પણ આપણે કહી શકીએ. એના ઉદાહરણોમાં પટ્ટીકૃમિ, જેને ટેપવોર્મ કહેવાય ઇંગ્લિશમાં, એનું પ્રજાતિનું નામ ટેનિયા. યકૃત કૃમિ, જેને લિવર ફ્લક તરીકે ઓળખવામાં આવે, અથવા તો ફેસ્ક્યુલા. ચાલો, તો આ વાત થઈ સમુદાય પૃથુકૃમિ. ત્યાર પછીનો સમુદાય છે સૂત્રકૃમિ, જેની આપણે આગળ ચર્ચા કરીશું.